વડાપ્રધાન મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આજે રાત્રે 9:15 વડાપ્રધાન મોદી જામનગર પહોંચશે। જામનગર ખાતે પીએમ મોદી રાત્રે રોકાણ કરવાના છે। 25 ફેબ્રુઆરી દ્વારકા રાજકોટના કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ 25 ફેબ્રુઆરીના રોજ સવારે 6:45 જામનગરથી દ્વારકા જવા માટે રવાના થશે। જે બાદ 25 ફેબ્રુઆરી સવારે 7:40 પ્રધાનમંત્રી દ્વારકા પહોંચશે। ત્યારબાદ વડાપ્રધાન બેટ દ્વારકા મંદિરમાં દર્શન અને પૂજા વિધિ કરશે। પીએમ મોદી 8:25 દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજને ખુલ્લો મૂકશે। 9:30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાધીશ મંદિર પહોંચશે। ત્યારબાદ બપોરે 1 કલાકે વડાપ્રધાન દ્વારકામાં જનસભાને સંબોધિત કરશે। જે બાદ બપોરે 2:15 વડાપ્રધાન મોદી દ્વારકાથી રાજકોટ રવાના થશે કે જ્યાં બપોરે 3:30 કલાકે એમ્સ હોસ્પિટલ ખાતે પહોંચશે। બપોરે 4:20 વડાપ્રધાન એમ્સથી રાજકોટ જૂના એરપોર્ટ પહોંચશે। ત્યારબાદ સાંજે 4:45 વડાપ્રધાન રેસ ક્રોસ ગ્રાઉન્ડ જનસભાને સંબોધિત કરશે। આ તમામ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ સાંજે 6:20 વડાપ્રધાન મોદી રાજકોટથી દિલ્હી જવા રવાના થશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।